તો જય માતાજી, જય બાબા રામદેવ પીર. અને હવારમાં આપણે જો આ બાજુ મરસું ખાંડવાનું હાલે. જય માતાજી, જય બાબા રામદેવ પીર. જો મરસું ખાંડવું છે, આપણે શાક ઉઘારવાનું એટલે મસાલો તૈયાર કરવાનો છે. આપણે મરચું ખાંડડી છે ઓલે લાકડાની દસ્તો છે. ઓલે આપણે ઓલી ખાંડડી ને કિસ્ટીની ખાંડડી આવે, નાનકો દસ્તો એવો આવે. આપણે જે દેશી વસ્તુ છે હંતે લાકડાની ખાંડણીમાં મરચું છે. એટલે અમે કાયમી અમે ખાંડેલું લાકડાની ખાંડણીમાં ખાંડેલું મરચું શાકમાં નાખી. ઘણા મિક્સરમાં કરે, પણ મિક્સરમાં નથી. મિક્સરમાં એક બે વાર બનાવ્યું હતું ને તો અમારે બહાર રહ્યા ને બહાર ના પડે કે મિક્સરમાં નહીં, હવા બરી જાય. અને ખરેખર સાચી જ વાત છે, બરી જ જાય. આપણે મિક્સર ઝડપી થઈને ફરે ને એટલે એનો હવા બધો જે આવે ને બરી જાય. અને આપણે આ ખાંડણીમાં ખાંડીને એમાં હવા બરે નહીં.